નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લાના રાજપીપળામાં આજે આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા, પ્રદેશ માઇનોરિટી કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાઝ અલી કાદરી તેમજ જિલ્લા મહામંત્રી અર્જુન કપ્તાનની આગેવાની હેઠળ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી તારીખ 25 મે 2026ના રોજ રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના આગમનને લઈને તૈયારીઓ તેજ બની છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આજે સાંજે 5:30 કલાકે બેઠક યોજાઈ હતી, જેમાં રાજપીપળા શહેર તેમજ નાંદોદ તાલુકાના કાર્યકર્તાઓ, આગેવાનો અને જિલ્લા પ્રભારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થા, જનસભાની તૈયારીઓ અને કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। હવે જોવાનું એ રહેશે કે 25 મેના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં કેટલી મોટી સંખ્યામાં લોકો જોડાય છે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં પૂરી થઈ છે, તેમાં નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીએ જે જીત મેળવી છે અને લોકોએ જે વિશ્વાસ કેળવ્યો છે અને લોકોએ ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં જે ભરોસો કાયમ કરી અને આટલી બહુમતીથી જિલ્લા પંચાયત અને 6માંથી 4 તાલુકા પંચાયતમાં સંપૂર્ણ બહુમતીથી જીત મેળવી છે અને આ જીતની ખુશીના ભાગરૂપે 25 તારીખ 25/5/2026ના રોજ રાજપીપળા ખાતે પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબ તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ તથા ગુજરાતની પ્રદેશની ટીમ શ્રી ઈસુદાન ગઢવી સાહેબ, શ્રી ગોપાલ ઇટાલિયાજી તથા પ્રદેશની ટીમ અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં રાજપીપળા ખાતે વિજય સરઘસ નીકળી રહ્યું છે। ત્યારે આ વિજય સરઘસની અંદર આ નર્મદા જિલ્લાના તમામ જિલ્લાના લોકો તથા રાજપીપળા શહેરના નગરજનો તથા આજુબાજુની તમામ જાહેર જનતાને અમારી અપીલ છે કે આ વિજય સરઘસની અંદર આપ પણ સહભાગી થાવ એવી અમારી આપને લાગણી અને માંગણી છે અને આમંત્રણ પણ પાઠવીએ છીએ કે તમે અમારી સાથે આ વિજય સરઘસ યાત્રામાં તમે જોડાવ અને આ અનેરા ઉત્સાહ અને આનંદનો સહભાગી તમે પણ બનો એવી અમારી આપને માંગણી છે અને આમંત્રણ પાઠવીએ છીએ। અને અમારો જે રૂટ છે એ રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીના બહાર ગાંધી સર્કલથી લઈ અને સંતોષ 4 રસ્તા થઈ માં હરસિદ્ધિના દર્શન કરી અને કાર્યક્રમને સમાપ્ત કરીશું। આમ આદમી પાર્ટી માટે એક ગર્વનો દિવસ 25 તારીખ છે। ગુજરાતની અંદર પ્રથમ વખતે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ઊભી રહી અને એની અંદર 34 જિલ્લાઓમાંથી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને પ્રદેશના આગેવાનો અને રાષ્ટ્રીય નેતૃત્વ શ્રી અરવિંદ કેજરીવાલજી, ભગતસિંહ માન અને ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતરભાઈ વસાવાના આશીર્વાદ અને એમના સહયોગથી સ્પષ્ટ બહુમતીથી 25 તારીખે અમે લોકો નર્મદા જિલ્લાનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે। જિલ્લા પંચાયત આમ આદમીની બની રહી છે, તો તે દિવસે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવતસિંહ માન આવી રહ્યા છે। તો નર્મદા જિલ્લાની અને આજુબાજુની તમામ પબ્લિકને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે તે દિવસે આમ આદમીની આ એક જીત થઈ છે, એની અંદર એનો ઉત્સાહ વધારવા માટે 4 વાગે એક રોડ શોનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા પંચાયતથી લઈને સંતોષ સુધી। તો આપ સર્વને ભાવભીનું હાર્દિક આમંત્રણ છે। આ રૂટ અમારે જિલ્લા પંચાયતથી લઈને સંતોષ થઈને હરસદી માતા સુધીનું છે। સમગ્ર રાજપીપળા શહેર અને ગુજરાતની એક કુળદેવી જે આપણી માતાશ્રી છે હરસદી માતાના દર્શન કરી અને સમાપ્ત કરવામાં આવશે। ત્યાં અરવિંદ કેજરીવાલજી અને ભગતસિંહ માન એમના આશીર્વાદ લઈ અને આ રેલી ત્યાં સુધી પહોંચવાની છે। તો આપ લોકોને ભાવભીનું આમંત્રણ છે। મારું નામ ઇમ્તિયાઝ અલી કાદરી, ગુજરાત પ્રદેશ માઇનોરિટી।